હવે આવું કોણ કરે અને આવું કરે તો એમની સાથે એવું જ થાય ને। હા મિત્રો, તમે વિચાર કરો કે દીકરાના લગ્ન હતા અને આ બંને માણસો ભાઈ પતરા ઉપર ચડીને ડાન્સ કરતા હતા, પણ એમને ક્યાં વિચાર્યું હતું કે આજે અમારી સાથે પણ આવું થશે। મિત્રો, આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આપણા ગામડાઓની અંદરથી વિડીયો વાયરલ થયો છે। હવે તમે વિચાર કરો કે આ બંને માણસ એટલે કે આ દાદા અને દાદી કહેવાય તો પણ ચાલે। હવે આ બંનેને એટલો તો લગ્નનો કેટલો બધો હરખ ચડી ગયો તે કે પોતાના ઘર ઉપર ચડીને ડાન્સ કરવા લાગ્યા અને પછી ભાઈ જે થયું ને એ ખૂબ જોયા જેવું થયું। બધા લોકો તો ભાઈ ધામધૂમથી નીચે ડાન્સ કરી રહ્યા હતા, પણ આ બંનેની અંદર તો ભાઈ એવું કંઈક ભૂત જાગ્યું તે કે ઘરના પતરા ઉપર ચડીને ડાન્સ કરવા લાગ્યા। પહેલા તો બંને માણસો નીચે ડાન્સ કરતા હતા, પછી એમના અંદર ભાઈ કંઈક ટેલેન્ટ હશે, લોકોને ટેલેન્ટ બતાવવા ગયા અને ઘરના પતરા ઉપર ચડી ગયા। પણ કોને વિચાર્યું હતું કે આ ઘરના પતરા ઉપર ચડવું બહુ મોંઘું પડી જશે। હવે આપણે વાત કરીએ કે તમને બધાને ખબર જ હશે કે અત્યારે હાલ આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ ભાઈ લગ્નની સિઝન ચાલી રહી છે, ધામધૂમથી બધા લોકો પરણી રહ્યા છે। એ વચ્ચે મિત્રો ક્યાંક ને ક્યાંક આ દાદા અને દાદીનો વિડીયો વાયરલ થઈ ગયો। હવે આ દાદા અને દાદી તો ભાઈ ઘરના પતરા ઉપર ચડી ગયા ડાન્સ કરવા માટે, પછી ગામના લોકો ભેગા થયેલા હતા, બધા લોકો ધામધૂમથી ડાન્સ કરી રહ્યા હતા અને આ બંને માણસો એટલા બધા હરખની અંદર આવી ગયા કે એમને જમીન અને પતરા ભાઈ કંઈ દેખાતું જ નહોતું। એમને તો એવું જ લાગતું હતું કે અમે જમીન ઉપર ડાન્સ કરી રહ્યા છીએ, પણ ભાઈ આ તો ઘરના પતરા ઉપર ડાન્સ કરતા હતા। પછી બે ત્રણ લોકોએ આવીને નીચે ઉતાર્યા, ભાઈ નીચે ઉતરો, પતરા તૂટશે તો દીકરાની જાન લઈને જવાનું છે, હવે દીકરાને પરણાવવાનો છે અને તમે ક્યાં પતરા ઉપર ચડીને ડાન્સ કરી રહ્યા છો। હવે મિત્રો, આવા માણસો વિશે તમારું શું કહેવું છે? આ તો સારું થયું કે ગામના લોકો આવીને નીચે ઉતાર્યા, નહીં તો ભાઈ પતરા તૂટીને જો નીચે પડોત ને તો સવારે તો ભાઈ દીકરાની જાન લઈને જવાનું છે અને આમની સાથે કંઈક મોટી ઘટના બની જાત। તમે શું કહેશો આ દાદા અને દાદી વિશે? કોમેન્ટ કરીને જણાવતા જજો।